સુરતના ઉધના ખાતે આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલા મહારક્તદાન શિબિરે સેવા અને સમર્પણનો અનોખો દાખલો રજૂ કર્યો હોય તેમાં ભવ્ય શિબિરમાં સમગ્ર દિવસ દરમિયાન કુલ 1230 બ્લડ યુનિટ એકત્રિત થયા, જે સુરત શહેર માટે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. સંસ્થાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી ઉધના, પાંડેસરા, બમરોલી, લિંબાયત, ભીસ્તાન અને ડિંડોલી સહિતના વિસ્તારોમાં 400થી વધુ ગૌસેવકોએ ઘરે ઘરે જઈ લોકોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. श्री माधव गौशाला एनिमल्स अध्यक्ष आज रोज उधना खाते आवेल श्री माधव गौशाला ज्યાં નિરાધાર દિવ્યાંગ બીમાર ગૌની સેવા થાય છે તેવી ગૌશાળામાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્તદાન શિબિરમાં સવારે 7:30 કલાકથી શરૂ થયું છે અને અત્યારે 11:30 વાગ્યા સુધીમાં 460થી વધુ રક્ત એકત્રિત થઈ ચૂક્યું છે. અને જો ગત વર્ષની વાત કરું તો ગત વર્ષે 1024 યુનિટ એકત્રિત થઈ હતી અને આ વર્ષે અમે માનીએ છીએ કે આ કેમ્પ હજુ 5 વાગ્યા સુધી ચાલશે તો 1100થી વધુ રક્ત એકત્રિત થશે. આખા શહેરની અંદર રક્તદાન શિબિર હોય છે, અહીંયા મૂકવાનો મુખ્ય હેતુ શું હોય છે? આખા શહેરની અંદર રક્તદાન શિબિર હોય છે, પણ અહીંયા મુખ્ય હેતુ એના માટે છે કે જ્યાં બીમાર ગૌ માતાની સેવા થાય છે અને આપણે જો કહેવાય છે ને કે મહાદેવજીના શિવલિંગ પાસે આપણે રુદ્ર મૂકીએ છીએ અને રુદ્ર અભિષેક કરીને આપણે ગળામાં પહેરીએ છીએ અને આપણી તિજોરીમાં મૂકીએ છીએ. એક પ્રમાણે આ જે ગૌશાળા જ્યાં ગૌ માતા જ્યાં બીમાર ગૌ માતા છે તે કંઈ કહી નથી શકતા તેવા સ્થાન ઉપર રક્તદાન કરવાથી એક રક્તનો અભિષેક થાય છે અને આ રક્ત જેના લાલને પણ ચડશે, જે પણ ભીડને ચડશે તે સકુશળ ઘરે પાછો મળશે તેવા આશીર્વાદ વચનોની સાથે અહીં આ મનોકામના પૂરી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા સૌથી વધારે યુવા દેખાય છે, તો યુવાની શું અપીલ કરશો? અહીં સૌથી વધારે યુવાઓ દેખાય છે, યુવાઓને એક જ અપીલ કરું છું અને ઠેર ઠેર બેનરો પણ અમે લગાવ્યા છે કે ડ્રગ્સથી દૂર રહો, વ્યસન મુક્તિ દૂર રહો અને સાથે સાથે આજે યુવા પાસે એક અલગથી સંકલ્પ પણ લેવડાવ્યો છે કે નેત્રદાન પણ કરવું જરૂરી છે. કારણ કે જે પ્રમાણે આપણે જોઈએ છે કે આપણા મૃત્યુ પછી આપણી આંખોનું કોઈ કામ નથી, પણ આજે ઘણા જવાન એવા છે કે જે જોઈ શકતા નથી, તો તેમને આપણું નેત્રદાન કરવાથી આપણે જે જીવન જોયું છે તે એ જોઈ શકે અને આપણી મૃત્યુ પછી પણ આપણું જીવન અમર રહે. રક્તદાન કરતા પહેલા તમામ રક્તદાતાઓએ શ્રી સોમેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ગૌમાતાનું પૂજન કર્યા બાદ માનવ સેવાના આ મહાયજ્ઞમાં જોડાયા હતા. ગૌસેવા, દેવસેવા અને માનવ સેવાનો આ અનોખો સમન્વય સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, જનપ્રતિનિધિઓ, રાજકીય હોદ્દેદારો અને અનેક મહાનુભાવોએ હાજરી આપી રક્તદાતાઓનું પ્રોત્સાહન વધાર્યું હતું.